હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો બાળકો, ધોરણ 12 મેથ્સ એનસીઈઆરટી ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજન. તો સુરેખ આયોજનમાં જે પણ વ્યવહારુ દાખલા છે, તો આપણે ઘણા બધા દાખલાઓને જે રકમ છે તેને આપણે કોષ્ટકમાં લખી છે અને લેસનમાં પછી તમને આપેલા હતા. તો આલેખ દોરતા તો તમને આવડ્યા જ હશે. બોલો, કઈ તકલીફ હોય તો બોલો. નથી તકલીફ? પાક્કું છે એકદમ? ચાલો તો આગળ વધીએ આપણે. તો પ્રકીર્ણના ઉદાહરણ આવ્યા છે, બરાબર. વ્યવહારુ દાખલા જ છે, પ્રકીર્ણમાં બી કંઈ નવું નથી, બસ આવા જ વ્યવહારુ દાખલા. હવે આગળ જે દાખલા કરતા હતા ને તેમાં બે સમીકરણ બનતા. બે ઇનઇક્વાલિટી તો ફિક્સ હોય જ, એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 અને વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. બીજી બે ઇનઇક્વાલિટી માટે કંઈક આપતા હતા, તો અહીંયા બેની જગ્યાએ ટોન આપશે. બસ બીજું કંઈ નથી પ્રકીર્ણમાં, બેની જગ્યાએ ટોન. તો જુઓ રકમમાં હવે વાત ટોનની હશે. આહાર સંબંધી સમસ્યા કે એક આહાર વિજ્ઞાનીને પી અને ક્યુ એમ બે પ્રકારના ખોરાકનો ઉપયોગ કરી એક વિશિષ્ટ આહાર બનાવવો છે. પી અને ક્યુનો ઉપયોગ કરીને કઈ વિશિષ્ટ આહાર બનાવશે ભાઈ. ખોરાક પીનું 30 ગ્રામનું દરેક પેકેટ 12 એકમ કેલ્શિયમ, 4 એકમ લોહ તત્વ એટલે આયન અને 6 એકમ ચરબી કોલેસ્ટ્રોલ અને 6 એકમ વિટામિન એ એટલે અહીંયા 3 બીની 4 વસ્તુ આવી એક પેકેટમાં. આ ખોરાક પી, બે ખોરાક છે, ખોરાક પી ને ખોરાક ક્યુ. ખોરાક પીનું 30 ગ્રામનું એક પેકેટ, બરાબર. અહીંયા 30 ગ્રામનું એક પેકેટ છે અને એ એટલા એક પેકેટમાં કેટલું કેટલું છે, તો કેલ્શિયમ 12 એકમ, લોખંડ 4, ચરબી 6 એકમ અને વિટામિન એ પણ 6 એકમ. સમજ પડી ગઈ બધાને? 4 વસ્તુની વાત છે ના, કેટલા વસ્તુની? એવી રીતના ખોરાક ક્યુની વાત હશે. તે જ વજનના ખોરાક ક્યુ, તે જ વજન એટલે કેટલું વજન? ખોરાક પીનું ગ્રામ કેટલું હતું? 30 ગ્રામ. તો બીજું 30 ગ્રામનું લેવાનું ખોરાક ક્યુનું પરીખું. તો તેમાં 3 એકમ કેલ્શિયમ, 20 એકમ લોહ તત્વ, 4 એકમ ચરબી અને 3 એકમ વિટામિન એ આવશે. અને પછી મિક્સ કર્યું. ખોરાક પી અને ખોરાક ક્યુને શું કર્યો? મિક્સ. પછી હું બનાવ્યું મિક્સ કરીને વિશિષ્ટ આહાર, બરાબર. તો મિશ્ર આહારમાં ઓછામાં ઓછા 240 એકમ કેલ્શિયમ. મિશ્ર આહારમાં કેલ્શિયમ જોઈએ ઓછામાં ઓછું 240 કે તેથી વધારે. 460 એકમ લોહ તત્વ અને વધુમાં વધુ 300 એકમ ચરબી. ચરબી બહુ વધારે નહીં જોઈએ કોઈને, બરાબર ને ટીસા? ચરબી વાળો ખોરાક ખાય કે ચરબી વગરનો? બે વાત ખાય. આ ખોરાક તારા માટે જ છે, સ્પેશિયલ તારા જેવા માટે, તારા ને ઉર્વી માટે. કે તમારા જેવા લોકો વધારે ફુગ્ગાની જેમ ફૂલી નહીં જાય. લોકેશ બી સાચી વાત છે. આપણને નોર્મલી કોઈ બી ખોરાક હોય તો કેલ્શિયમ આપણને, હા કેલ્શિયમ તો મળવું જ જોઈએ, આયન મળવું જ જોઈએ, પણ ચરબી ના ઓછી એવું જોઈએ ને નીતાભાઈ? હા યા તો જીરીક બી ચરબી નહીં ખાય એમ ને? ચાલો, આ એટલે કે 300 થી વધારે ચરબી નહીં હોવી જોઈએ નીતાભાઈ, તો કોઈ તમારો ખોરાક લે નહીં, કોઈ ખાવા નહીં આવું હે. જોઈને જ ના પાડે, ઓ આટલી બધી ચરબી, આટલી બધી ફેટ, નહીં ખાવાનો, બંધ કરી દે તારો ધંધો. ચલો આ આહારમાં વિટામિન એ નું પ્રમાણ ન્યૂનતમ રાખવું હોય. વિટામિન એ નું પ્રમાણ ન્યૂનતમ રાખવું હોય. તો વિટામિન એ નું પ્રમાણ ન્યૂનતમ રાખવું હોય તો દરેક પ્રકારના ખોરાકના કેટલા પેકેટની જરૂર પડશે? વિટામિન એ નું ન્યૂનતમ પ્રમાણ કેટલું હશે? તો બાળકો અહીંયા જુઓ, આ મિશ્ર આહારમાં કેલ્શિયમ, લોહ તત્વ અને ચરબીની જ બાઉન્ડ્રી આપી, વિટામિન એ ની બાઉન્ડ્રી નથી આપી. પણ વિટામિન એ ન્યૂનતમ રાખવા કીધું, એટલે વિટામિન એ હેતુલક્ષી વિધેય છે. આપણને એમ લાગે, આપણને એવું લાગતું કે કદાચ ખર્ચાનું કહેતે કે કયો ખર્ચ ઓછા ખર્ચમાં કયો બની જાય, પણ અહીંયા પ્રોસેસ વિટામિન એ પર છે. એ વિટામિન એ નું પ્રમાણ બને એટલું ઓછો હોય એવો આપણે ખોરાક બનાવવો. તો કેટલા પેકેટની, દરેક પ્રકારના ખોરાકના કેટલા પેકેટની જરૂર પડશે? ચલો તો ખોરાકના પેકેટ, તો બે ખોરાક છે, એક તો છે આહાર પી અથવા ખોરાક પી, આહાર પી, અને બીજો કયો છે આહાર ક્યુ. તો આપણે શું ધારી લઈએ કે આહાર પીના કેટલા પેકેટ? એક્સ પેકેટ અને આહાર ક્યુના વાય પેકેટ નું મિશ્રણ કરીને વિશિષ્ટ આહાર બનાવવામાં આવે. પેકેટ લખાય, પેકેટ. ક્લિયર? ચલો હવે વાતચીત હાની છે રકમમાં, તો કે ભાઈ કેલ્શિયમ, પછી આયન એટલે લોહ તત્વ જ લખવાનો અહીંયા રકમ પ્રમાણે, બરાબર.
લોહ તત્વ, પછી ચરબી અને વિટામિન એ. વિટામિન એ ને છેલ્લે લખ્યું કેમ? કેમ કે આપણું વિધેય બનશે. ચાલો તો પ્રતિ પેકેટ હું લખીશું અહીંયા પ્રતિ પેકેટ અને ગ્રામમાં જ છે ને? પ્રતિ પેકેટ નહીં, એકમમાં છે. કેલ્શિયમ કેટલા એકમ? તો બસ એકમમાં એટલે એવું નહીં લખવાનું, પ્રતિ પેકેટ બસ એટલું. પ્રતિ પેકેટ. ચરબી પણ પ્રતિ પેકેટ અને વિટામિન એ પણ પ્રતિ પેકેટ. અહીંયા ચાલો બાળકો તો લખાવતા જાઓ. તો કેટલું છે ભાઈ કેલ્શિયમ? આહાર પીમાં કેલ્શિયમ 30 ગ્રામ, એક પેકેટમાં 30 ગ્રામ. લોખંડ કેટલું છે? 4 એકમ, 12 એકમ. પછી ચરબી 6 એકમ. આ 30 ખાલી એમ જ છે, 100 પીસ જ છે. ને વિટામિન એ કેટલું છે? 6 એકમ. એના પછી આહાર ક્યુમાં કેટલું કેટલું? 3 એકમ કેલ્શિયમ, પછી 20 એકમ લોહ તત્વ, 4 એકમ ચરબી, 3 એકમ વિટામિન એ. બાઉન્ડ્રી શું છે? તો ભાઈ કેલ્શિયમ ઓછામાં ઓછું 240 એટલે 240 કે તેથી વધુ. એના પછી લોખંડ 460 કે તેથી વધુ. અને વધુમાં વધુ 300 એકમ ચરબી. ચરબી છે વધુમાં વધુ 300, 300 કે તેથી. ટેબલ રેડી? ટેબલ પરથી સમીકરણ પણ બની જશે. ચાલો તાલીક તમે દોરી કાઢો ને. અને પહેલો પ્રકીર્ણન સ્પર્ધાનો પહેલો દાખલો બી યાદ છે. ઉદાહરણ 9 ના અનુસંધાનમાં વિટામિન એનું પ્રમાણ મહત્તમ હોય ત્યારે તો દરેક ખોરાકના કેટલા પેકેટનો ઉપયોગ કરવો જોઈએ? અને વિટામિન એનું મહત્તમ પ્રમાણ કેટલું? એટલે કે શોર્ટ એન્ડ સિમ્પલ. પેલો ન્યૂનતમનું વાત કરતો હતો, આ દાખલો વિટામિન એમાં મહત્તમની વાત કરે. તેવ જ એક દાખલામાં જ ખોટી કરવાનું. એ ન્યૂનતમ આ બિંદુએ આટલું, મહત્તમ આ બિંદુએ આટલું. આટલા પેકેટ ટીના આટલા પેકેટ ક્યુના લેવાથી આટલું વિટામિન એ ન્યૂનતમ મળે. એટલે આટલા પેકેટ ટીના આટલા પેકેટ ક્યુના લેવાથી આટલું વિટામિન એ મહત્તમ મળે. તો ખૂબ પડે તારે. ચાલો તો પટાઈ દેજો મતલબમાં. આઈ હોપ કે તમારાથી થતા જ હશે. આલેખ કંઈ બી તકલીફ હોય તો કહેજો હે. કે આપણે થોડોક સમય બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આવા ફાલતુ ચેપ્ટરમાં ટાઈમ બચાવો, આવામાં જ બચાવવો પડે. કે અમારી ખરેખરમાં આજ સુધી તો કંઈ દાખલામાં પૂછાયા જ નથી જેટલા મેં કરાવું છું. અને નોર્મલ એવા કંઈ નવું બી નથી. બસ આ જ છે. નવો દાખલામાં એક આવું હે. હા હા બસ આ જ છે. હવે નહીં આની આના પછી એક આવું હે, જરાક એન્ટિક દાખલો. એક જ બાકી છે મતલબમાં. દાખલાનો ઢગલો છે. હજી પ્રકીર્ણન સ્વાધ્યાયમાં બીજા 10 હે. બરાબર, તમારા આરામથી મસ્ત દિવસ નીકળી જાય કે આ દાખલો કરતા કરતા. ચાલો ઉત્પાદનને લાગતો પ્રશ્ન. હવે ભાઈ ઉત્પાદન કરતા આવડી જ ગયેલું છે આપણને. કોઠો વાંચીને જે ઉત્પાદન હોય એટલે લખી દેવાનું. બરાબર ધ્રુવા? ચલો એક ઉત્પાદકે તેના કારખાનામાં 3 મશીન મૂકેલા છે ભાઈ. મશીન 1, મશીન 2 અને મશીન 3 સ્થાપિત કરેલા છે. મશીન 1 અને 2 દૈનિક વધુમાં વધુ 12 કલાક સુધી ચાલવા માટે સક્ષમ છે. આ બાઉન્ડ્રી આપી દીધી. ઇનઇક્વાલિટીની વાત આવી ગઈ. વધારેમાં વધારે 12 કલાક ચાલશે પહેલું મશીન ને બીજું મશીન. અને મશીન 3ને દૈનિક ઓછામાં ઓછા 5 કલાક ચલાવવું જરૂરી છે. આ ત્રીજું મશીન એન્ટિક છે ભાઈ, નહીં ચલાવો તો પછી બગડી જશે. ઓછામાં ઓછું 5 કલાક તો ચલાવવાનું જ. અને વધારેમાં વધારે ચલાવો 24 કલાક આજીવન ચલાવો. તો એમ જ મૂકી રાખ્યું તો ભાઈ તું એટલે રજા નહીં પાડવાની કૃણાલ, નહીં તો આ મશીન બગડી જાય. આ મશીન તો તારા માટે જ છે. ચાલો ત્રણેય મશીનોના ઉપયોગથી તે 2 પ્રકારની વસ્તુઓ એમ અને એનનું ઉત્પાદન કરે. 2 વસ્તુ બનાવવાની, બધા દાખલામાં 2 જ વસ્તુ બનાવવાની આવે. વસ્તુ એમ ને વસ્તુ એમ અને એન પ્રકારના એક નંગના ઉત્પાદન માટે ત્રણેય મશીનો પરનો જરૂરી સમય નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. ધારો કે 3 મશીન છે ને, તો વસ્તુ એમ બનાવવા મશીન 1 કલાકનો સમય આપવો પડશે. સમય કલાકમાં છે કે હામાં છે? હા કલાકમાં. પછી વસ્તુ એમ બનાવવા માટે મશીન 2 કલાક આપવા પડે. બરાબર ને? 3 મશીન આપવા પડે. તો પહેલા મશીન એમ માટે 1 કલાક, બીજા 2 કલાક ને ત્રીજા 1 કલાક. એ રીતના મશીન એનનું આજ બેઠું અહીંયા. આજ અહીંયા બધું તૈયાર રેડી. ખાલી એ બાઉન્ડ્રી બનાવવાની બાકી રહી. એ બાઉન્ડ્રીમાં શું આવશે? તો લેસ ઓર ઇક્વલ ટુ આ મશીન 1નો વધારેમાં વધારે 12 કલાક સુધી ચાલે. 12 કલાક સુધી સક્ષમ એટલે 12 કલાકની ઉપર 1 સેકન્ડ બી થઈ એટલે મશીન ફાટીને ફૂટી જશે. લેસ ઓર ઇક્વલ ટુ 12 કલાક. આનો હા 12 કલાક ને આમાં ઓછામાં ઓછા 5 કલાક. બરાબર, 5 કલાક થયા તો કંઈ વાંધો નહીં. પછી
પછી તમે એને બંધ કરી દેવ તો કંઈ નહીં, પછી બીજા દિવસે ભાવ ચાલુ કરી દેવાનો ટાઈમ પર. ચાલો પટાઈ દેવો ને. કોઠામાં તો હવે શું હવે ને આમાં વિધેય શું બનાવો તમે? વિધેય એ રકમ અધૂરી છે લગભગ. ચાલો બાળકો વિધેય શું બનાવો આમાં વિધેય? હા ચાલો. તો નફો કૃણાલ નફો કેટલો છે વસ્તુ એમ પર ને એન પર? 604 હો. વિધેય બની જશે z બરાબર 600x + 400y. પટાઈ દેજો આને. હા આમાં જરાક રેખા એક વધારે આવશે હા, પરંતુ અહીંયા બાઉન્ડ્રી સીમિત પ્રદેશ જ આવશે. થાય છે ને? તું તો કરતો જ નથી સાચું ને? એક બી નથી કર્યા ને આજ સુધી? કેટલા કર્યા? 8-10 કર્યા જો ને, 8-10 એમ. ચાલો ચાલો તો આ દાખલો હવે અલગ છે. પરિવહનનો પ્રશ્ન આવ્યો છે, પરિવહનને લાગુ પડતો પ્રશ્ન. તો ધ્યાન આપજો. બે કારખાના અનુક્રમે સ્થળ પી અને સ્થળ ક્યુ આગળ આવેલા છે. એ સ્થળ છે, સ્થળ પી પર છે એક કારખાનું, સ્થળ ક્યુ પર છે બીજું કારખાનું. બે કારખાના. આ સ્થળોએથી એટલે કે આ બે કારખાનેથી ઉત્પાદિત ચોક્કસ ચીજ વસ્તુને 3 સ્થળ એ બી સી આગળ આવેલી વખારમાં પહોંચાડવાની છે. 3 વખાર છે. વખાર એ, વખાર બી, વખાર સી. કારખાનામાં વસ્તુ બને છે અને કારખાનામાં બનાવેલી વસ્તુ વખાર સુધી પહોંચાડવાની. આને કહેવાય પરિવહન. પહોંચાડવું એટલે સમજી ગયા? અને વસ્તુ પહોંચાડવા માટે ખર્ચો થાય ને ખર્ચો. પૈસા વગર એમને એમ કોઈ હો નહીં લઈ જાય. દાખલા તરીકે તું ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતો હોય, મારે ત્યાં સુધી કંઈ પહોંચાડવું હોય તો પૈસા લે ને મારી પાસે? નહીં લે હે? સારું ચાલતો તો મારે તો સારું જ ને. ચાલો તો બાળકો આ ત્રણેય વખારમાં આ ચીજ વસ્તુની સાપ્તાહિક જરૂરત, સાપ્તાહિક એટલે અઠવાડિયામાં, સાપ્તાહિક જરૂરત છે અનુક્રમે 5, 5 અને 4 નંગ. વખાર એમાં 5 વસ્તુ જોઈએ, વખાર બીમાં બી 5, વખાર સીમાં 4 નંગ. કારખાના પી અને કારખાના ક્યુની ઉત્પાદન ક્ષમતા છે અનુક્રમે 8 અને 6 નંગ. કારખાનું પી 8 વસ્તુ બનાવી શકે, 8 બનાવ્યું પછી 9મી નહીં બને એનાથી અઠવાડિયામાં. અને કારખાના ક્યુની ઉત્પાદન ક્ષમતા બી છે 6, પીની 8. તો એક નંગનો પરિવહન ખર્ચ નીચે પ્રમાણે આપેલ છે. એક નંગ તમારે એક નંગ વસ્તુને કારખાનાથી વખાર સુધી પહોંચાડવી હોય તો વસ્તુ પીના 160 રૂપિયા ચાર્જ લાગશે. વખાર એ સુધી પહોંચાડવાના. પછી કારખાના પી થી વસ્તુને વખાર બી સુધી એક નંગને પહોંચાડવાના 100 રૂપિયા. કારખાના પી થી એક વસ્તુને વખાર સી સુધી પહોંચાડવાના 150. સમજી ગયા એટલા ક્યુનું? તો સીધી વાત છે, પરિવહનનો ખર્ચો ન્યૂનતમ થવો જરૂરી છે. અને ખર્ચો ન્યૂનતમ થાય તે માટે દરેક કારખાનાથી દરેક વખારમાં કેટલા નંગ પહોંચાડશો. જો અહીંયા વસ્તુને જોજો, વખાર એમાં, બીમાં ને સીમાં 5, 5 ને 4 નંગ પહોંચાડવાના છે. કારખાના પી ને ક્યુમાં કેટલી ઉત્પાદન થાય છે? 8નું ને 6નું. 8 ને 6 કેટલા થયા? 14. અને આ ટોટલ બી કેટલા થયા? 14. મીન્સ કે જેટલું કારખાનામાં ઉત્પાદન થયું તેટલું બધું જ રફે દફે કરવું જ પડે 3 વખારમાં. હવે મતલબ આ 2 કારખાનામાંથી 3 વખારમાં વસ્તુ તો પહોંચાડવાની, પણ ખર્ચો ઓછો. કેમ કે વસ્તુ બધી એકની એક જ છે. જે કારખાના પીમાં છે એ જ કારખાના ક્યુમાં, કંઈ અલગ નથી, બધું એક જ ક્વોલિટી છે બસ. તો મતલબ આમાં એવું હોય કે જે વખાર જે કારખાનાની નજીક હોય ત્યાં પહોંચાડવાનું, અને નજીક હોય એટલો જ ભાવ ઓછો હોય. આ ભાવ ડિસ્ટન્સ પર જ ડિપેન્ડ કરતો હોય. સમજી ગયા ને? તો જ્યાં ખર્ચો ઓછો થાય ત્યાં વધારે પહોંચાડો. હવે જો અહીંયા કારખાના પી માંથી બીમાં વધારે વસ્તુ જવી જોઈએ, કેમ કે ત્યાં ખર્ચો ઓછો છે. એ અને સીમાં વધારે છે, એમાં તો નહીં જ જવી જોઈએ, બને ત્યાં સુધી એને એવોઇડ કરો. અને એટલા ક્યુમાંથી, તો ક્યુમાંથી એમાં ને સીમાં વધારે વસ્તુ પહોંચાડો ને બીમાં એવોઇડ કરો.
તો મારો કે આ પરિવહનવાળા જે દાખલા છે ને તેમાં તમારે કોઠોની ચાર્ટ બનાવવો પડે. શું બનાવવો પડે? ચાર્ટ. અને એ ચાર્ટ કયા ટાઈપનો? તો જો સર્કલ બનાવવાના તમારે. તો અહીંયા આ જે પહેલું સર્કલ છે તે કારખાનું પી છે, આ બીજું સર્કલ છે તે કારખાનું ક્યુ છે. ક્લિયર છે આ બે સર્કલમાં? આ છે કારખાનું પી, આ છે કારખાનું ક્યુ. કારખાના પી માં કેટલા નંગ છે? 8 ને 6 હતા ને. કારખાના પી માં 8 નંગ છે, કારખાના ક્યુ માં 6 નંગ. અને બાળકો વચ્ચે વખાર દર્શાવીશું. વચ્ચે આપણે બીજા 3 વર્તુળ મૂકીશું. અને હવે જે 3 વર્તુળ દોરીશું તે શું દર્શાવશે? વખાર. ઓકે, ખ્યાલ આવે છે વાતમાં? આ વર્તુળ વખાર છે. આ એક વર્તુળ, આ બીજું વર્તુળ, આ ત્રીજું વર્તુળ. ચાલો, આ છે વખાર એ, આ છે વખાર બી, આ છે વખાર સી. હવે થાય શું છે? વસ્તુ પહોંચાડવામાં આવે છે. શું કરવામાં આવે છે? વસ્તુ પહોંચાડવામાં આવે છે. તો કારખાના પી માંથી બી કેટલીક વસ્તુ પહોંચાડે, અહીંયા જાક વર્તુળ નાના કરી દઈએ. ચલો ધ્યાન આપજો. તો કારખાના એ માંથી કેટલીક વસ્તુ વખાર એ માં જશે, કેટલાક નંગ. કેટલાક નંગ વખાર બી માં જશે, તો કેટલાક નંગ વખાર માં જશે. સમજ પડે છે વાતમાં? અને તે જ રીતે કારખાના ક્યુ માંથી બી જે વધઘટ થાય તે કારખાના ક્યુ માંથી જશે. કેટલાક વખાર એ માં, કેટલાક વખાર બી માં, કેટલાક વખાર. ઓકે, ભાવ કેટલો છે? તો કારખાના પી માંથી વખાર એ માં એક નંગના કેટલા છે? 160, 100, 150. 160, 100, 150 રૂપિયા. 100 પ્રતિ નંગ. રૂપિયા કેટલા હતા? 100 પ્રતિ નંગ. ને રૂપિયા 150 પ્રતિ નંગ. ચલો પછી આના 100, 120, 100 રૂપિયા 100 પ્રતિ નંગ. રૂપિયા 120 હતા ને પ્રતિ નંગ. ને રૂપિયા કેટલા? 100 પ્રતિ નંગ. જો અહીંયા તો એમ તમે જાતે હો વિચારો, નાખો દાખલો. કેટલો હેવી દાખલો છે. અહીંયા તો અડધો કલાક તો આપણો જવાનો જ છે આમાં. તમારો બી ઘરે 20-25 મિનિટ જાય જ. એમ જ જવાબ ખબર પડી જાય. આમાં વખાર એમાં કેટલા નંગ છે? 5, 5, 4, 5, 5, 4, 5 નંગ, 5 નંગ, 4 નંગ. તો હવે તમે સમજો કે ખર્ચો કાં ઓછો છે? ખર્ચો આ બે જગ્યાએ ઓછો છે. સૌથી ઓછો અહીંયા છે. 8 માંથી 5 નંગ મોકલી જ દેવામાં. એટલે અહીંયા કેટલા બચ્યા? 3 નંગ. તે અહીંયા જવા દો, અહીંયા કંઈ નહીં. અહીંયા 1 નંગ બચી, ચાલ જા. અહીંયા 5 બચ્યા. 5 માંથી આમાં તો પહોંચી ગયું. 5 5 અહીંયા રસ્તામાં પતી ગયું. આ જ છે જવાબ. 0. હા, ઓકે. 8 માંથી 0 આમાં એક બી નહીં મોકલવાનું. આમાંથી 5 5 બચી છે 3 આમાં. આ જ છે. પછી આ 6 માંથી 5 આમાં ને 1 આમાં. અહીંયા તો આવી જ ગયેલું. તો ગણતરી કરીએ તો આ જ જવાબ આવવાનો છે. તો હવે ગણતરી કઈ રીતના કરશો? આમાં ધારો હું એક્સ ને વાય બે ધારવાના કોને? તો આ જ કે ધારો કે કારખાના પી માંથી એક્સ નંગ વસ્તુ વખાર એમાં ગઈ, વાય નંગ વસ્તુ વખાર બી માં. બસ, બાકીની આખી ગેમ ઓટોમેટિક સેટ થશે. તો ધારો કે કારખાના પી માંથી વખાર એ માં કેટલા ગઈ? એક્સ નંગ. કારખાના પી માંથી વખાર બી માં વાય નંગ. તો આમાં કેટલા નંગ જશે? બચ્યા એટલા મોકલવા જ પડે. કેમ કે પછી એક્ઝેક્ટ જ છે બધું. આ સરવાળો 9, આ બેનો 9. સમજ પડે? તો જેટલા બચ્યા તે મોકલવા જ પડે. નહીં તો ઘટે. પછી અહીંયા ઘટે, આ 4 નંગ ઘટી જશે. તો કારખાના પી માંથી એક્સ ગયા, વાય ગયા. તો બચ્યા કેટલા? 8 ઓછા એક્સ ઓછા વાય.
8 ઓછા એક્સ ઓછા વાય નંગ બચ્યું. એવી રીતના હવે આમાં જો કારખાના પી માંથી એક્સ ગયા, 5 માંથી એક્સ આવી ગયા તો બચ્યા એટલા આની પાસે લેવા જ પડે. કેટલા લે કારખાના ક્યુ માંથી? આ ભાઈ કેટલા લે? એક્સ, આ 5 ઓછા એક્સ. સમજ પડી? 5 ની જરૂર છે, એક્સ જેટલા આવી ગયા તો બચ્યા 5 ઓછા એક્સ આપવા જ પડે કારખાના ક્યુ એ. એવી રીતના વાય નંગ આવી ગયા છે વખાર બી માં, 5 માંથી વાય નંગ આવ્યા તો બચ્યા 5 ઓછા વાય, એ કારખાના ક્યુ માંથી લેવા જ પડે ભાઈ. અને હવે અહીંયા તો 8 ઓછા એક્સ ઓછા વાય જેટલા આમાં આવી ગયા 4 માંથી, તો બચ્યા કેટલા? 4 માઇનસ 8 ઓછા એક્સ ઓછા, આ સાદુરૂપ આપો તો એક્સ પ્લસ વાય ઓછા 4 નંગ. આ લખ્યું તેમાં સમજ પડે છે બધાને? કંઈ પણ આમાં તકલીફ હોય તો બોલો. હવે આ ગેમ પતી ગઈ છે, ત્યાં ચાર્ટમાં બધી વસ્તુ દર્શાવાઈ ગઈ છે. બસ હવે આપણે લખવાનું છે. લખીએ? કુણાલ કઈ તકલીફ હોય તો બોલી દે. કઈ નહીં, ચાલો તો ધારો કે કારખાના પી માંથી એક્સ નંગ, વસ્તુ શબ્દ જ છે ને, શું છે? ચીજ વસ્તુ, ચોક્કસ ચીજ. ચાલો તો આપણે બી વસ્તુ શબ્દ જ લખીશ. કેટલા નંગ? ચાલો ધારો કે કારખાના પી માંથી એક્સ નંગ વસ્તુ ને વખાર એ માં અને વાય નંગ વસ્તુને વખાર બી માં પહોંચાડવામાં આવે છે. ચાલો પબ્લિક, સમીકરણ શું બનાવશો આમાં? મીન્સ કે મર્યાદા શું? તો આજે એક્સ નંગ ને વાય નંગ છે એ 0 અથવા 0 કરતા મોટા, ઓબ્વિયસલી. સમજ પડે છે? પછી આગળના ઇક્વેશન શું બનાવશો? આગળના ઇક્વેશન આના પરથી, આ ચાર્ટમાં આગળના ઇક્વેશન, એક્સ એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, વાય એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. જે મોકલો છો તે કોઈ 0 હશે એટલે કંઈ નહીં મોકેલું, નહીં તો પછી જે મોકેલું તે કોઈ સંખ્યા હશે, ધન સંખ્યા. એવી રીતના આ બી ધન જ થાય ને, આ બી 0 અથવા 0 કરતા મોટું જ થાય. 8 ઓછા એક્સ ઓછા વાય. સમજ પડે છે? 8 ઓછા એક્સ ઓછા વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે આ શું છે? એક્સ પ્લસ વાય. 8 ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય એટલે કે એક્સ પ્લસ વાય લેસ ઓર ઇક્વલ ટુ 8. એના પછી આ પણ આ 5 ઓછા એક્સ વિશે તમારું શું કેવું છે? કેવા? તો 5 ઓછા એક્સ બી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જ ને, આ જ છે આખી ગેમ. તો 5 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ, ધેરફોર એક્સ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 5. એના પછી 5 ઓછા વાય, 5 ઓછા વાય આ પણ કેવા થવા જોઈએ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે કે વાય ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 5. ચલો ને એના પછી આને પણ કેવું થવું પડશે કૃણાલ? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, એક્સ પ્લસ વાય માઇનસ 4 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. તો એના પરથી આપણે કહી શકીએ કે એક્સ પ્લસ વાય ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 4. આ તો બેઝિક ઇનઇક્વાલિટી છે, આમાં બી કંઈ નથી, મેઇન આ છે. તો ઇક્વેશન બહુ ઇઝી છે, બિંદુનો એમ જ મનમાં જ ખબર પડી ગઈ. 0 8 8 0 0 4 4 0. તો કોઠા બોઠા નથી દોરતા, ડાયરેક્ટ ચરાવવા માંડો. ને હા, હેતુલક્ષી વિધેય તો રહી જ ગયો. શું ઓછું થવું જોઈએ? પરિવહનનો ખર્ચ. તો બાળકો પરિવહનનો ખર્ચ જે છે તે અહીંયા બધા રૂપિયા લખેલા જ છે, પણ આ ખર્ચો કેટલો થશે? પરિવહનનો ખર્ચો કેટલો થશે? ખર્ચો બોલો કેટલો થશે? તો એક કારખાના પી માંથી એક નંગને એ સુધી પહોંચાડવાના 160. તો કેટલા નંગ ગયા? કારખાના પી થી વખાર એ માં એક્સ નંગ, તો 160 એક્સ, આટલા રૂપિયા અહીંયા. પછી 100 વાય જેટલા રૂપિયા અહીંયા, 105 ઇન્ટુ આ જે છે તેટલા રૂપિયા અહીંયા. એવી રીતના આના બી રૂપિયા ચૂકવવાના. એક નંગના 100, તો અહીંયા કેટલા નંગ છે? 5 ઓછા એક્સ નંગ, એટલે આ ગુણાકાર આ ગુણાકાર આ ગુણાકાર, આ બધાનો સરવાળો એ ટોટલ પરિવહન ખર્ચ છે. સમજ પડી વાતમાં? પરિવહન ખર્ચમાં નિયમ જ પડે કૃણાલ? સાચું બોલે છે? ચલો પરિવહન ખર્ચનું વિધેય, પરિવહન ખર્ચનું વિધેય પૂર્વી z બરાબર આ બેનો ગુણાકાર 160 એક્સ વત્તા નેક્સ્ટ 100 વાય. અનિકેત નેક્સ્ટ આ બેનો ગુણાકાર
150 इंटू 8 ओछा एक्स ओछा वाय एना पछी ध्रुव 100 इंटू 5 ओछा एक्स रुनाल 120 इंटू 5 ओछा वाय टीसा 100 इंटू एक्स प्लस वाय ओछा 4 सादुरूप z बराबर 160 एक्स प्लस 100 वाय साउथ छोड़ो 15 अथम 120 150 एक्स माइनस 150 वाई चलो 100 50 500 100 एक्स बट्टा 12 50 60 600 माइनस 120 वाई प्लस 100 एक्स प्लस 100 वाई ઓછા 100 ચોક માટે z બરાબર બોલો x વાળાનું બધાનું સાદુરૂપ આપી દેવો 160 ઓછા 100 એટલે 60 60 ઓછા 150 10 60 ઓછા 150 માઇનસ 90 ખ્યાલ આવે 100 આ 10 10x ઓછા 100x માઇનસ 90 આહો બાકી બાકી જ રહી પાછું તો આ માઇનસ 90 વત્તા 100 આ ક્યાં જોઈને બોલે કેલ્સીમાં વેરી ગુડ તારી કેલ્સી બહુ ઈમાનદાર છે ચાલ એના પછી 100y આ માઇનસ 50y થશે કે 10 હલા ચાલો હા હવે y વાળાનું કરી નાખો ને આ બેનું માઇનસ 50y આ 50 આ ઓછા 120 50 ઓછા 120 થયા 70 જોઈ લેજો હે બરાબર ચાલો હવે અચળનું સાદુરૂપ 1200 છે આ લાઈનમાં 1200 વત્તા 600 1800 ઓછા 400 1800 આ એટલે 100 1800 ને 100 1900 ચાલો બાળકો આ ઝેડ ને આપણે બને એટલો નાનો કરવાનો છે ખર્ચો બચાવવાનો છે ચાલો તો મેં તમને કીધું તેમ બિંદુ યાદ રહી ગયા ને આના બિંદુ 0880 ચાલો એટલે મોટા મોટું 8 સુધી જવાનું છે પહોંચો 8 સુધી 0 1 2 4 5 ચાલો પછી 1 2 4 5 5 હતા કે 4 4 ને 10 તો 0880 વાળા બિંદુ 0880 વાળા બિંદુ 80 આ છે 08 બંને બિંદુમાંથી પસાર થતી રેખા કઈ રેખા છે આ એક્સ પ્લસ વાય બરાબર 8 પછી એક્સ પ્લસ વાય બરાબર 4 હતી એટલે કે 0440 નો કલર કયો મળે આ બે બિંદુ 4004 કરી દો પસાર રેખા આ બંને બેઠી સમાંતર થશે બરાબર લાગે ને સમાન ચાલો તો સમીકરણ શું છે એક્સ પ્લસ વાય બરાબર 4 પછી યાદ છે બીજા પહેલું બે તો પહેલું ચરણ આ પછી આ બે બાકી ને એક્સ લેસોર ઇક્વલ ટુ 5 વાય લેસોર ઇક્વલ ટુ 5 એક્સ બરાબર 5 વાળી છે તેમાંથી ઊભી લીટી દોરી દીધી આ કઈ છે એક્સ બરાબર 5 અને વાય બરાબર 5 માં આડી લીટી આ છે વાય બરાબર 5 ચલો શક્ય ઉકેલનો પ્રદેશ તો જો આ ઇનઇક્વાલિટી છે કઈ ગઈ હા અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ગાયબ થઈ ગયા નહીં લેસોર ઇક્વલ ટુ 0 છે તો આ ઇનઇક્વાલિટી એ ઉગમ બિંદુનું સમાધાન કરશે આ નહીં કરશે એટલે આ લીલી કરશે વાદળી નહીં કરશે તો લીલી કરે છે એમ વાદળી નહીં કરે એટલે એમ એટલે આ વચ્ચેનો ભાગ પછી પેલામાં લેસોર ઇક્વલ છે એક્સ લેસોર ઇક્વલ ટુ 5 વાય લેસોર ઇક્વલ ટુ 5 એટલે આ ભાગ આવશે ખ્યાલ આવી જશે
ચાલો બીજું કઈ હોય તો કહી દે અનિકેત. ચાલો ક્લિયર છે? આમાં કઈ તકલીફ કઈ ભૂલ હોય તો કહેવામાં નહીં ને? આ જાવ હે ને ભાગ. તો બાળકો આ બિંદુ 4 0 અનાયામ દિશા 5 0 અનાયામ 0 4 અનાયામ 0 5 અનાયામ અનાયામ આ છે વાયુ x બરાબર 5 તો 5 આ 3 છે ચેક કરી લો 5 ને 3 8 અનાયામ આ છે y બરાબર 5 તો 3 3 5 है ना तो 5 ने 3 8 क्लियर આમાં તમે નહીં હોધો ચાલે આની કેલ્ક્યુલેશન ચાલશે તો ખબર જ પડી જાય. ચાલો તો ગોઠવો શિરોબિંદુઓ શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ ઝેડ શું હતો 10x 90y કે 70y ને 1900 ઓછા 70y વત્તા 1900. ચલો બિંદુઓ મૂકવા માંડો. બિંદુઓમાં 4050 4050 3553 ને 5050405 યાદ છે ને? આ જતા ને? ચલો મૂકવા માંડો. 4 મૂકી દેવો 10 ચોક 40 વત્તા 1900 5 મૂકો 5 દાન 50 વત્તા 1900 તો 50 10 રૂપિયા હો બચાવવાના જ છે. 10 50 50 7 તાલી 21 210 50 ઓછા 210 ને વત્તા 1900 50 ઓછા 210 વત્તા 1900 કેટલા 1740. ચલો 3 5 10 તાલી 30 7 50 35 30 ઓછા 350 માઇનસ 320 વત્તા 1900 0 4 ચાલ આ તો 0 જ અહીંયા 4 7 ચોક 28 1900 માઇનસ 280 હવે 5 વાળું 7 50 35 1900 ઓછા 350 કેટલા કીધા? તો સૌથી નાનો જવાબ કયો છે? 1550 આ છે સૌથી ન્યૂનતમ. તો બાળકો 0 5 x0y5 x0y5 એટલે કે 0 ઇંટ વખાર એમાં અહીંયા 5 અહીંયા 0 5 મૂકો એટલે બૈચી 3 છે અહીંયા 0 5 x0 એટલે 5 5 અહીંયા 6 માંથી 5 અહીંયા અહીંયા y5 5 ઓછા 5 એક બી નહીં આમાં અહીંયા 0 5 મૂકો એટલે અહીંયા જે એક બૈચી તેતા ખબર જ હતી આ જાવ છે. ક્લિયર છે? એમ તો આ પરિવહન વાળા દાખલા એમ ખબર પડી જાય માઇન્ડ દોરાવે ને તો કે કાં કેટલી જ્યાં સૌથી ઓછો ખર્ચો ત્યાં બધી મોકલી જ દેવાની. અહીંયા ઓછો છે મોકલ તો બધી પહેલા ત્યાં મોકલ. ચાલો અહીં ઝેડ નું ન્યૂનતમ મૂલ્ય કયા બિંદુએ? તો 5 બિંદુએ કેટલું છે? 1500 માટે કારખાના પી માંથી વખાર એ બી અને સી માં અનુક્રમે કેટલી ઈંટ? તો 5 ઈંટ 0 5 ને બીજી કેટલી 8 માંથી 5 3 બીજું હતું ને 3 વખાર સી માં કારખાના પી માંથી વખાર સી માં 3 વસ્તુઓ તથા કારખાના ક્યુ માંથી વખાર એ બી અને સી માં અનુક્રમે ચલો ભાઈ તો 0 5 મૂકી દેવું ભાઈ આ 3 જગ્યાએ 0 5 મૂકી દેવું 0 અહીંયા 0 મૂકીએ તો આ 5 અહીંયા 5 મૂકીએ તો આ 0 ત્યાં 1 5 0 1 5 તો 1 વસ્તુ
મોકલવામાં આવે તો ન્યૂનતમ પરિવહન ખર્ચ એ કેટલામાં થાય? 1550. 1550 ત્યારે તો 350 આપવા પડે તો ચાલે. 400 રૂપિયા ખુશ થા ટેમ્પા બરાબર. ચાલો પટી ગયા પ્રકીર્ણ ઉદાહરણ. હવે 2 દાખલા ખાલી એવા છે કે જેમાં થોડુંક ઇનઇક્વાલિટીમાં મગજ દોડાવવું પડે, એ બી પ્રકીર્ણના છેલ્લા. બાકીના હવે જે તમને જોવા મળે ને એ બધા અટા એવા જ એમ. પણ હવે છે ને મર્યાદા વધી જશે દાખલામાં. બસ ફરક આ છે, આમાં જો ને કેટલી મર્યાદા હતી. એમ તો મેઇન 2 હતી, પણ આમાં મેઇન શું દાખલાની લંબાઈ બહુ વધારે હતી, કેમ કે અહીંયા બધું ધ્યાન દોરવા મૂકવામાં બી બહુ ટાઈમ જાય. તો કંઈ નહીં, હજી એક દાખલો પરિવહનનો સ્વાધ્યાયમાં આવશે, તમને જાતે આપા, પણ એનું ખાલી હું ચકરડું બનાવી આપા. ચાલો ભાઈ, ખેડૂત વાળા પાછા આવી ગયા. ખેડૂત છે પી અને ક્યુ એમ 2 પ્રકારની જાતના પશુ આહારનું મિશ્રણ કરે. ખેડૂત આહારનું મિશ્રણ કરતો થઈ ખેતી કરની તું તારી મેરે એમ તું હો મઈ જા. ચાલો, તો પી અને ક્યુ એ બે પ્રકારની જાતના પશુ આહાર છે, બરાબર. પશુનો આહાર એટલે ખેડૂત સાથે સાથે પેલો પશુપાલન બી કરે છે, બરાબર છે. ઘરનો ખર્ચો ચલાવવો હોય તો કરવો પડે, પાર્ટ ટાઈમ કામ. ચાલો, તો પશુ આહારનું મિશ્રણ કરે છે. પી પ્રકારના પશુ આહારની એક થેલીનો ભાવ છે 250 રૂપિયા. અને એ જે પી વાળી થેલી છે ને, પી પ્રકારના પશુ આહારની થેલી, એમાં 3 એકમ પોષક તત્વ એ, 2.5 એકમ પોષક તત્વ બી ને 2 એકમ પોષક તત્વ સી છે. એટલે 3 પોષક તત્વની વાત કરીએ, એ બી ને સી. આહાર પી આહાર ક્યુ, ચાલો ને લખતા જ ગયા. આહાર પી આહાર ક્યુ. બાળકો પશુ આમાં શું છે? પોષક તત્વ એ, પોષક તત્વ એ, પોષક તત્વ ઈ, પોષક તત્વ અહીંયા છે છેલ્લે કિંમત. ચાલો તો બોલવા માટે આહાર પી માં કેટલા પોષક તત્વ છે? એ 3 એકમ. આહાર બી માં પોષક તત્વ બી 2.5 એકમ. ને પોષક તત્વ સી કેટલા એકમ છે? 2 એકમ. એ જ રીતે ક્યુ પ્રકારના પશુ આહારની થેલીનો ભાવ છે 200 રૂપિયા. પેલાનો ભાવ કેટલા રૂપિયા હતો? 250 રૂપિયા. પછી આમાં પોષક તત્વ કેટલા કેટલા છે? તો ટીમાં એટલે આ થેલી ક્યુમાં પોષક તત્વ એ છે 1.5 એકમ. પોષક તત્વ બી બહુ બધા છે ને, 11.25. ને પોષક તત્વ સી છે 3 એકમ. ચાલો બાળકો, તો અહીંયા સ્ટાર્ટિંગમાં કશે પેલું મર્યાદા કંઈ આપી કે નહીં? હાર્યું. પોષક તત્વ એ બી અને સી ની ન્યૂનતમ જરૂરિયાત છે 18, 45, 24. ન્યૂનતમ 18 એટલે 18 કે તેથી વધારે. પોષક તત્વ બી 45 કે તેથી વધારે. પોષક તત્વ સી 24 કે તેથી વધારે. તો કોષ્ટક રેડી. આહાર પી કેટલા? પેકેટની વાત છે ને, થેલી. આહાર પી ની એક્સ થેલી, આહાર ક્યુ ની કેટલી થેલી? વાય થેલી. પછી પોષક તત્વ એ, આ પોષક તત્વ એ એકમમાં છે, પ્રતિ થેલી. ખાલી એટલું લખી દઉં, પ્રતિ થેલી એકમમાં. આ બી છે પ્રતિ થેલી, આ બી છે. આ કિંમત બી પ્રતિ થેલીની જ છે. બસ પટાઈ દેશો ને તમે. આમાં અસીમિત આવશે, પણ ગ્રેટર ઓર ઇક્વલ છે ને, એક્સ ને વાય બેવ ધન હોય ને ગ્રેટર ઓર ઇક્વલ હોય ને તો અસીમિત જ આવે. એમ જ જાય આ લેખ. એક્સ ઋણ હોય ને વાય ધન હોય ને તો ગ્રેટર ઓર ઇક્વલમાં નીચે જાય, ઉગમ બિંદુ. મોટે ભાગે આવું થાય. સારું, તો કરશો. અને મારા હિસાબે આમાં જવાબ મળશે જ તમને. આમાં જે તૂટક રેખા છે એ શક્ય ઉકેલના પ્રદેશ સાથે મિક્સ નહીં થશે. જોઈ લેજો. ચાલો નેક્સ્ટ. એક આહાર વિજ્ઞાની, બરાબર, ફૂડ સાયન્ટિસ્ટ, વિટામિન એ ના ઓછામાં ઓછા 10 એકમના, આનું તમે કોઠો નહીં આપ્યો એટલે આ જ છે બધું. અહીંયા બસ પતી ગયું. વિટામિન એ ના ઓછામાં ઓછા કેટલા છે ભાઈ? વિટામિન એ ના ઓછામાં ઓછા 10 એટલે 10 અથવા 10 થી વધારે. વિટામિન બી ના ઓછામાં ઓછા 12 એટલે 12 કે 12 થી વધારે. વિટામિન સી છે ઓછામાં ઓછા 8, 8 કે 8 થી વધારે. તે રીતે આ એક્સ ને વાય 2 પ્રકારના ખોરાકનું મિશ્રણ કરવાનું છે. તો 1 કિલોગ્રામ ખોરાકમાં વિટામિનનું પ્રમાણ અહીંયા આપ્યું. બહુ સારું કર્યું આ લોકોએ, આવી રીતના આપી જ દેવું જોઈએ. લખીને આપે એના કરતાં આવી રીતના આપી દે તો ખાડું પડે ને અનિકેત.
ચાલો ભાઈ હવે આ ભાવનું ખાનું બનાવી દેવો. ભાવનું ખાનું કેટલો કેટલો ભાવ છે? 16 રૂપિયા ને 20 રૂપિયા. 16 ને 20 તો પટાઈ દેહો ને હવે. આમાં બી અસીમિતના દાખલા છે, ધ્યાનથી કરજો. ચાલો ભાઈ આમાં બી આપી દીધો. આ બહુ સારું કામ કર્યું. ચાલો ભાઈ ચાલો 2 રમકડા છે. હવે રમકડા મિક્સ કરવાના છે ને મશીનની જરૂર પડે છે. દરેક રમકડું બનાવવા માટે મશીન પર લાગતો સમય મિનિટમાં નીચે પ્રમાણે છે. આ સમય મિનિટમાં છે, બરાબર. ચાલો તો દરેક મશીન પ્રતિદિન મહત્તમ 6 કલાક માટે ઉપલબ્ધ છે. 3 મશીન 6 કલાક માટે જ અવેલેબલ છે, મહત્તમ 6. તો મશીન એક, ચાલો આ મિનિટમાં છે. હે આ 6 કલાકને મિનિટમાં લખાવો. 12 છંગ સોરી 6 છંગ 36, 360 મિનિટ. આ બી 360 મિનિટ ને આ બી 360 મિનિટ. સમજ પડી જશે તમને. નફો, ચાલો નફો કેટલો કેટલો છે? 7.5 ને 5. મહત્તમ નફો મેળવવા માટે ઉત્પાદકે એ પ્રકારના 15 રમકડા અને બી પ્રકારના 30 રમકડાનું દૈનિક ઉત્પાદન કરવું જોઈએ એવું સાબિત કરો. એટલે જવાબ આપી દીધો. એક્સ નો જવાબ આવશે 15 ને વાય નો જવાબ આવશે 30. એમ જવાબ જ આપી દીધો. સાબિત કરવા કીધું. મેં તો ઘડીક વિચાર્યો કે શું આપ કુણાલ આ છોકરાઓ માટે કામ લાગશે ભવિષ્યમાં. તું રમકડાની અત્યારથી જ ચાલુ કરી દે કંપની, બરાબર. આ છોકરા જે રમકડું માંગે તે બોલ, કયું જોઈએ? પકડ કયું જોઈએ? થોડી નાખ્યું લે ત્રીજું, હે ને. ચાલો ઓકે, આવ્યો મેઇન દાખલો આવી ગયો છે. એક વિમાન વધુમાં વધુ 200 મુસાફરોને લઈ જઈ શકે છે. સાચી વાત છે. કઈ બસની જેમ થોડા ભરી દેવાના ગમે તેમ. આમાં 200 સીટ હોય, 200 જણને લઈ જવાના. વાત પૈતી, બરાબર કૃણાલ. પછી ત્યાં મગજમારી કરે તે નહીં ચાલે. ઓ મારી વાઈફની ટિકિટ ઊભી ઊભી આવી જશે. હું ઊભો ઊભો આવી જવા, એમ લટકી જવા, એવું બધું નહીં ચાલે. હા બેગ, આવું બધું નહીં ચાલે. તારો સ્કેન થાય, ગઈને આવ્યો ને ત્યાં પકડાઈ જાય તો આરામથી બેગને એમ મૂકે એટલે તરત જ આરપાર સ્કેન થઈ જશે. એટલે એકાદ પિક્ચરમાં બતાવે ને એમાં હીરો ગાયબ થઈ જાય. હા તારા જેવો જ હીરો છે, ઇમરાન હાશમી. એનું એકાદ પિક્ચરમાં કઈ ગાયબ મિસ્ટર ઇન્ડિયન જેમ ગાયબ થઈ જાય, પછી થેલામાં બેસી જાય. પેલા લોકો અંદર તો કોઈ મળે નહીં. આ કોની હડ્ડી બતાવે છે? ચાલો હવે કૃણાલ, તું તો ખરેખર માં સિરિયસ લઈ ગયો. આ પોતાની જાતને ઇમરાન હાશમી સમજે છે. ચાલો બંધ કરજો આવું બધું. ઓકે, 200 મુસાફરોને લઈ જઈ શકે છે, બસ 200 જ. એક ઉચ્ચ વર્ગની ટિકિટમાંથી વિમાન કંપનીને ₹1000નો નફો થાય. સુલભ વર્ગની ટિકિટમાંથી 600નો નફો થાય. બરાબર, બે ટાઈપની ટિકિટ છે. આમાં અમે ગયેલા ને તો કેવું હતું ખબર? બારી ટિકિટ ના વધારે, અને બાકીની સાઈડ પરની સીટ જોઈએ તો નોર્મલ. પછી ડબલ એક્સેલ સીટ આવે એના વધારે. એટલે કે કોઈને તબિયત વધારે હોય ઉર્વીની જેમ કે ટીસાની જેમ. હા એમ તો ચાલે. અવિનાશ સર જેટલી તબિયત હોય તો નોર્મલ સીટ. ડબલ એક્સેલ એટલે વધારે તબિયત. હવે અત્યારે આપણી પાસે કોઈ એક્ઝામ્પલ નથી. લોકેશ બી નોર્મલ જ કહેવાય. હા એને તો 2 સીટ જુએ. સમજાઈ ગયા ને? તો એને આ ભાવ વધારે હોય. એ માની લેવો કે તમે ટિકિટ લીધી પણ તમે નોર્મલ ટિકિટ લીધી. એમાં બી કેવું હોય ખબર? કે બારીવાળી ટિકિટ કોઈએ લીધી જ નહીં તો ઓટોમેટિક પછી બારીવાળી આવી હો જાય એટલા જ રૂપિયામાં. કે બારીવાળી ટિકિટ, આ 2 ટિકિટ ખાલી રહી, મીન્સ કે આ 2 કોઈએ બુક જ નહીં કરાવી તો નસીબ હોય તો મળી હો જાય તમને. ડબલ એક્સેલ મળી હો જાય નસીબ હોય તો. એમ એવું છે બધું. ચાલો તો સમજી ગયા. ઉચ્ચ વર્ગની ટિકિટમાંથી 1000નો નફો થાય અને સુલભ વર્ગની ટિકિટમાંથી 600નો નફો થાય. હવે વિમાન કંપની ઓછામાં ઓછી 20 બેઠકો ઉચ્ચ વર્ગ માટે અનામત રાખે છે. અનામત એટલે એટલી એમ રાખવાની છે. 20 બેઠક ઉચ્ચ વર્ગ માટે. ઉચ્ચ વર્ગની ટિકિટ જે છે ને, ઓછામાં ઓછી 20 એટલે 20 કે 20 થી વધારે. 20 કે 20 થી વધારે ટિકિટ ઉચ્ચ વર્ગની રાખવી જ પડશે. આમ છતાં ઉચ્ચ વર્ગના મુસાફરો કરતા સુલભ વર્ગમાં ઓછામાં ઓછા 4 ગણા મુસાફરો મુસાફરી કરતા હોય છે. આ લીટીનો મતલબ હું?
કે ઉચ્ચ વર્ગમાં જેટલા હોય ને તેના કરતા સુલભ વર્ગમાં ઓછામાં ઓછા 4 ગણા મુસાફરો મુસાફરી કરતા હોય છે. એટલે કે માની લો કે ઉચ્ચ વર્ગમાં 20 મુસાફરો છે, તો સુલભ વર્ગમાં 4 ગણા 20 ચોક 80, એ બી ઓછામાં ઓછા 4 ગણા એટલે 80 ઓછામાં ઓછા છે. એટલે કે 80 થી વધારે મુસાફર. સુલભ વર્ગમાં એક્ઝેક્ટ 20 હોય ને, તો સોરી ઉચ્ચ વર્ગમાં એક્ઝેક્ટ 20 હોય, તો સુલભ વર્ગમાં 80 કે 80 થી વધારે, 4 ગણા કે એનાથી વધારે, ઓછામાં ઓછા એનો મતલબ આ. ઉચ્ચ વર્ગમાં 25 મુસાફર હોય, તો સુલભ વર્ગમાં એ જ વિમાનમાં સુલભ વર્ગમાં કેટલા હશે મુસાફર? તો 25 ચોક 100, 100 અથવા એના કરતા વધારે. માની લો કે એક્ઝેક્ટ 100 હોય, તો સરવાળો કેટલો થાય? 100 વત્તા 25 125. તો પાછું એવો જોવાનું કે સરવાળો 200 થી નહીં વધી જાય. મુસાફર પછી કોઈને લટકાવીને થોડા લઈ જવાય, બરાબર? કે ચાલ તું દરવાજા પર લટકી જા. ઓકે, ક્લિયર? તો વિમાન કંપનીએ દરેક વર્ગની કેટલી ટિકિટોનું વેચાણ કરવું જોઈએ કે જેથી મહત્તમ નફો થાય? કેટલી ટિકિટ વેચે દરેક વર્ગની? ઉચ્ચ વર્ગની કેટલી ટિકિટ વેચે ને સુલભ વર્ગની કેટલી ટિકિટ? એને તો નફો વધારે જુએ. આ મહત્તમ નફો કેટલો? ચાલો બાળકો ધારો કે, હું ધારો કૃણાલ તું શું ધારશે બોલ? ધારો કે બારી પર લટકવાની ટિકિટ નું વેચાણ એક્સ નંગ. બોલી હું કેટલા વર્ગ છે? ધારો કે ઉચ્ચ વર્ગની કેટલી ટિકિટ? એક્સ ટિકિટ. અને સુલભ વર્ગની કેટલી? સુલભ એટલે નોર્મલ. સુલભ વર્ગની કેટલી ટિકિટ? વાય ટિકિટ નું શું કરવામાં આવે છે? વેચાણ કરવામાં આવે. ચાલો સમીકરણ બનાવી દેવો. સૌથી પહેલા તો ટિકિટની સંખ્યા એ કોઈ અનઋણ સંખ્યા છે, એટલે કે x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એન્ડ ઓલ્સો y ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. એના પછી ચાલો હવે આ લીટીનો મતલબ છે, અહીંયા ટેબલની જરૂર નથી. સમજી ગયા? તમે જોયું ને અહીંયા ટેબલ કેમ નહીં દોર્યું? કેમ કે આ વધુમાં વધુ 200 મુસાફરને લઈ જઈ શકે. એક આ લીટી ટેબલ પર સેટ નહીં થાય કે ભાઈ આટલા કેલ્શિયમ છે, કે આટલા મેગ્નેશિયમ, કે આટલા મુસાફર છે, આટલા બાળક છે, આટલી બહેનો છે, આટલા ભાઈઓ છે, એવું બધું નહીં આવે આમાં. એવું હતે તો ટેબલ બનાવતે. બરાબર અનિકેત? હા અનિકેત ખ્યાલ આવે છે ને? હા કહે છે આટલી એર હોસ્ટેસ છે, એવું તો નથી વિચારતો ને? હા મેં વિચારો આ શું વિચારતો હશે? આ જ વિચારતો હતો. તો કોના વિશે વિચારતો હતો? પેલીને લઈને ક્યારે જવા વિમાનમાં, એ નથી વિચારતો ને? ચાલો બોલો નેક્સ્ટ. આના પરથી વિમાન વધુમાં વધુ 200 મુસાફરોને લઈ જઈ શકે છે. બોલો હું લખો આના પરથી? કુલ મુસાફરો 200 અથવા એના કરતા ઓછા. બોલો સમીકરણ. કુલ મુસાફર એટલે જેટલી ટિકિટ એટલા મુસાફર, કુલ મુસાફર x પ્લસ વાય, જે કેટલા 200 અથવા એના કરતા ઓછા. ચાલો એના પછી હવે આ લીટી ઉચ્ચ વર્ગના મુસાફરો કરતા સુલભ વર્ગમાં ઓછામાં ઓછા 4 ગણા મુસાફરી કરતા હોય છે. આના પરથી તમે શું સમીકરણ બનાવશો? તો ઉચ્ચ વર્ગના મુસાફરો કેટલા છે? ટીશા ઉચ્ચ વર્ગના મુસાફર રકમમાં જ હોય છે. ઉચ્ચ વર્ગના મુસાફર કેટલા છે? એક્સ. સુલભ વર્ગના મુસાફર એ ઉચ્ચ વર્ગ કરતા સુલભ વર્ગના મુસાફર 4 ગણા, ઓછામાં ઓછા 4 ગણા. અત્યારે એક્ઝેક્ટ 4 ગણા સમજો. એટલે કે સુલભ વર્ગના મુસાફર એ ઉચ્ચ વર્ગના 4 ગણા. ઉચ્ચ વર્ગના 4 ગણા એટલે ઉચ્ચ વર્ગને 4 વડે ગુણવાનું. આ બેમાં શું કીધું છે તમને કે સુલભ વર્ગના મુસાફર એ ઉચ્ચ વર્ગના મુસાફરના ઓછામાં ઓછા 4 ગણા. વાય એ 4x અથવા 4x કરતા મોટો. સમજ પડશે? વાય એટલે સુલભ વર્ગ જે વધારે છે, ઉચ્ચ વર્ગના 4 ગણાથી બી વધારે છે. સુલભ વર્ગના મુસાફર એ ઉચ્ચ વર્ગના મુસાફરના 4 ગણાથી બી વધારે છે. સમજ પડશે? આ લેસ ઓર ઇક્વલ કેમ લેસ ઓર ઇક્વલ જ પાક્કું ક્લિયર? તમે પેલું એક્ઝામ્પલ જોયું ને એવી રીતના જ કે આ x બરાબર કેટલા હોય? 30 હોય. તો y એ 80 કે 80 થી મોટા. એક્ઝેક્ટ y ને 80 લેમ તો ડાબુ ને જમણું સરખું થયું. y ને 81 82 લેમ તો એટલે કે લેસ ઓર ઇક્વલ જ મૂકવું પડે. એટલે 4x ને નાના રાખવા પડે.
ખ્યાલ આવશે પાકું? અન્ની ઉન્ની બસ તો 4x ઓછા y લેસ ઓર ઇક્વલ ટુ g એ z ભાવ શું છે ભાઈ? એ નફાનું વિધેય z બરાબર તો 1000 રૂપિયા છે ભાઈ. સુલભ વર્ગનો નફો 1000 રૂપિયા. એક ટિકિટના 1000, x ટિકિટના 1000x અને હા ઉચ્ચ વર્ગ સુલભ વર્ગના એક ટિકિટના 600 નફો. તો કુલ ટિકિટ કેટલી છે ભાઈ? 600 ભાઈ. હા 20 બેઠકો ઉચ્ચ વર્ગ માટે અનામત છે. એને ક્યાં લખું? ક્યાં લખી કામ કરીએ એ છે ને વચ્ચે ઓછામાં ઓછી 20 બેઠકો ઉચ્ચ વર્ગ માટે અનામત છે. બોલો આની ઇનઇક્વાલિટી શું? ઉર્વી ઉચ્ચ બેઠકો ઉચ્ચ વર્ગ ની ટિકિટ કેટલી છે? x. આ x એ ઓછામાં ઓછો 20 છે. 20 અથવા 20 કરતા વધારે. ક્લિયર? ચાલો તો પટાઈ દેહો તમે આને. આને ખાસ ધ્યાનથી કરજો કેમ કે આ અલગ છે. આનો જવાબ બી ખાસ ચેક કરજો. આટો કરવાનો જ છે. કદાચ તમે એવો પ્લાન બનાવ્યો હોય ચાલે હવે 2-4 કર્યા બોઠિયા પણ આને નહીં સ્કીપ કરતા. ચાલ તારો પ્લાન મને ખબર છે કે તું તો કરવાનો જ નથી પણ આટો કરે હે ને બરાબર? ઓકે નોટો નહીં બનાવ્યા હે કૃણાલે તો હજી 5મા ચેપ્ટરમાં જ હે કે 5મું જ કરે છે ને તો અહીંયા સુધી પહોંચી ગયો. વચ્ચેના બધા કુદાઈ ગયો. ચાલો બાળકો પેલો દાખલો આવી ગયો પરિવહન વાળો. કેટલાક દાખલા છે? 6 7 7 8 9. ચાલો પરિવહન વાળાની વાતચીત થઈ જશે. 3 બાકી રહે. 3માં હવે જોઈ લેજો પછી મારા હિસાબે નહીં આ પરિવહન વાળો છે. તમે આને જોઈ લેજો. આ બી પરિવહન વાળો જ છે 6 7 2 ને 8મો છે ને આ તમારાથી થઈ જશે. આને તો કોઠો સમજાવવાની બી જરૂર નથી. આ જે 10મો છે તે હું પહેલા સમજાવી દઉં જરા બરાબર. પરિવહન વાળો તો એમ તો હવે તમને આવડી જ ગયેલો છે ચકરડા પાડવાના. આને જ જોઈ લઉં. આ રમકડાની કંપની છે એ ને બી તે 2 પ્રકારની ઢીંગલી બનાવે. બજારના પરીક્ષણો અને ઉપલબ્ધ સ્ત્રોતો દર્શાવે છે કે સાપ્તાહિક સંયુક્ત ઉત્પાદનનું સ્તર 1200 ઢીંગલીથી વધવું નહીં જોઈએ ભાઈ. ટોટલ ઢીંગલી 1200 થી વધવી નહીં જોઈએ. પહેલું સમીકરણ બરાબર. એના પછી બી પ્રકારની ઢીંગલીઓની માંગ એ પ્રકારની ઢીંગલીઓ કરતાં વધુમાં વધુ અડધી છે. વળી એ પ્રકારની ઢીંગલીઓનું ઉત્પાદન બી પ્રકારની ઢીંગલીઓના ઉત્પાદનના 3 ગણા કરતાં વધુમાં વધુ 600 જેટલું વધુ છે. જો કંપની એ અને બી પ્રકારની ઢીંગલી પર 12 રૂપિયા અને 100 રૂપિયા નફો હોય તો મહત્તમ નફો. ચાલો તો બાળકો કેટલી ઢીંગલીની ઉત્પાદન ધારો કે કંપની એ આ ઢીંગલી કેટલા ટાઈપની છે? એ કંપની હોય એ બી ને ઢીંગલી હોય એ બી. નહીં સોરી બરાબર છે. એ અને બી 2 પ્રકારની ઢીંગલી. કંપની એ એવું આપણે વાંચ્યું તે ખોટું. રમકડાની કંપની તો ધારો કે એ પ્રકારની કેટલી ઢીંગલીનું ઉત્પાદન થાય છે? x અને બી પ્રકારની y. ચાલો તો આ જે લીટી છે ને આના પરથી મને સમીકરણ કેવું? રિસોર ઇક્વલ ટુ 1200. 1200 થી વધવું નહીં જોઈએ એટલે 1200 હોય ચાલે ને? ક્લિયર? સંયુક્ત ઉત્પાદન. ચાલો આના પરથી હવે આના પરથી એ પ્રકારની ઢીંગલીની માંગ એ પ્રકારની ઢીંગલી કરતાં વધુમાં વધુ અડધી છે. બી પ્રકારની ઢીંગલીની માંગ બી પ્રકારની કેટલી છે ભાઈ? અને એ પ્રકારની ઢીંગલી x અને y એ x એ પ્રકારની ઢીંગલી કરતા y ની માંગ x કરતા વધુમાં વધુ અડધી છે. અત્યારે વધુમાં વધુને ગોળી મારો. y ની માંગ x કરતા અડધી છે. x ને 2 વડે ભાગવાનું. હવે અહીંયા લેસ ઓર ઇક્વલ મૂકો કે ગ્રેટર ઓર ઇક્વલ? વધુમાં વધુ જોજો y ની માંગ y એ x/2 વધુમાં વધુ એ પ્રકારની ઢીંગલીની માંગ એ પ્રકારની ઢીંગલી કરતા વધુમાં વધુ અડધી છે. એ પ્રકારની ઢીંગલી કરતા વધુમાં વધુ આ ઓછું છે. આ વધુમાં વધુ શબ્દ y માટે છે.
એ વધુમાં વધુ એટલે સોરી વાય એ x/2 જેટલી અથવા એના કરતાં ઓછી છે. વાય એ વધુમાં વધુ x/2 છે. ક્લિયર? વાયની માંગ એ એની માંગની વધુમાં વધુ અડધી. ખ્યાલ આવશે આ લેસ ઓર ઇક્વલ પાકો એની સાચું? વાય લેસ ઓર ઇક્વલ ટુ x/2 નાનું સાદું રૂપ આપી નાનું x - 2y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થઈ જાય. તો હવે તમને થશે તમારાથી નહીં થાય ને તારથી કે થાય? ચાલો પછી એ પ્રકારની ઢીંગલીઓનું ઉત્પાદન બી પ્રકારની ઢીંગલીઓના ઉત્પાદનના 3 ગણા કરતાં વધુમાં વધુ 600 જેટલું વધુ છે. ચાલો ટ્રાય કરો હવે આની. એ પ્રકારની ઢીંગલીનું ઉત્પાદન એ પ્રકારની એક્સ એ બી પ્રકારની ઢીંગલીની ઉત્પાદનના 3 ગણા બીના 3 ગણા એટલે વાયના 3 ગણા કરતાં 600 જેટલું વધુ છે. વાયના 3 ગણા કરતાં 600 જેટલું. હવે આ વધુમાં વધુ એટલે અહીંયા શું મૂક્યા? એ વધુમાં વધુ હોય એટલે લેસ ઓર ઇક્વલ જ આવે. બરાબર ને? ઓછામાં ઓછા હોય તો ગ્રેટર ઓર ઇક્વલ એ જ છે. હવે તમે સમજો કે એક્સ એ 3y + 600 કરતાં વધુમાં વધુ એટલે એમ એક્સની માંગ એ વધુમાં વધુ આટલી છે. ચાલો ભાઈ બસ એ ઝેડ હું ઝેડ બરાબર RX કરી શકશો ને? સમીકરણ રેડી છે. કલર પ્રમાણે સમીકરણ રેડી છે. અંડરલાઈનનો કલર એ સમીકરણનો કલર. બે સમીકરણ એટલે કે બે મર્યાદા લખવાની બાકી રહી ગઈ. તું કહી શકશે કઈ બે? એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 0 ને વાય લેસ ઓર ઇક્વલ ટુ 0 એમ કે લેસ ઓર ઇક્વલ ગ્રેટર ઓર ઇક્વલ આવે. તું રમકડા ઢીંગલી માઇનસમાં બનાવ હે ભાઈ છોકરીઓને સારું ઢીંગલી ભાઈ હું લઈ જશે માઇનસમાં. એટલે એનો મતલબ કે તું તારા બાળકોની ઢીંગલી લઈ છે. ઘરે ઘરે એની છોકરી એને એમ કે પપ્પા મને ઢીંગલી જોઈતી છે. એ શું કરે? ઢીંગલી જોઈએ આવ તારી ઢીંગલી હું જ લઈ લઉં. કેવા માને છે બે શરમ. નાના છોકરાઓની ઢીંગલી છીને છે. ઢીંગલી ચોર. ચાલો બાળકો ગોડાઉનમાં ભાઈ આ ગોડાઉનમાં બે ગોડાઉન છે એ અને બી. એમાં અનાજ રાખવાનું છે. અનાજ રાખવા માટેની ક્ષમતા અનુક્રમે 100 ક્વિન્ટલ અને 50 ક્વિન્ટલ છે. આ અનાજને 3 રેશનની દુકાન ડી, ઈ અને એફમાં પહોંચાડવાનું છે. એમની જરૂરિયાત અનુક્રમે 60, 50, 40ની છે. ચાલો ભાઈ આ તો વાંચતા વાંચતા લખતો હું. અહીંયા બે ગોડાઉન છે. કેટલા ગોડાઉન છે? બે ગોડાઉન એ અને બી. રેશનની દુકાન છે 3. કંટ્રોલ એ દબાવને. એ કંટ્રોલ સી કંટ્રોલ વી. દેખા હે? ચલો આ બે ચકરડા આ ગોડાઉન બરાબર ને? પહેલું ગોડાઉન કયું છે? ગોડાઉન એ. બીજું ગોડાઉન બી. ટીશા રેશનની દુકાન કેટલી છે? 3. 1 2 આ છે ભાઈ દુકાન એ. દુકાનના નામ ડી, એફ છે કે દુકાન ડી, દુકાન ઈ, દુકાન એફ. ભાઈ કેટલું કેટલું રેશન છે ગોડાઉન એમાં અને બીમાં? ચાલો ગોડાઉન એમાં કેટલા ક્વિન્ટલ છે? 100 ક્વિન્ટલ. આમાં છે 50 ક્વિન્ટલ. પછી રેશનની દુકાન ડી, એફમાં પહોંચાડવાની તેમની જરૂરિયાત 60, 50, 40 60 ક્વિન્ટલ, 50 ક્વિન્ટલ, 40 ક્વિન્ટલ. ચાલો એરો પહોંચાડવાનું ચાલુ કરો. ગોડાઉન એ માંથી થોડુંક અહીંયા આવશે, થોડુંક અહીંયા આવશે, થોડુંક અહીંયા. ગોડાઉન બી માંથી થોડુંક અહીંયા આવશે, થોડુંક અહીંયા આવશે, થોડુંક. ચાલો તો બાળકો હવે આ છે પરિવહનનો ખર્ચ બરાબર ક્વિન્ટલ દીઠ. ચાલો તો કેટલા કેટલા રૂપિયા છે ક્વિન્ટલ દીઠ? ₹6. એ થી ડી માં ₹6 પર ક્વિન્ટલ. ચાલો પછી
3 2.5 રૂપિયા 3 આ કેટલા છે રૂપિયા 2.5 રૂપિયા 4 રૂપિયા 2 ને રૂપિયા ચાલો ભાઈ પહોંચાડ દેવો હા કેટલું પહોંચાડો હો ટોટલ માર દેવ ને 60 ને 40 100 ને આ 150 થયું આહો 150 વધઘટ તો બિલકુલ નહીં ચાલે બધે જ બધે સેટઅપ કરવું જ પડે ચાલો તો અહીંયા 3 રૂપિયા છે 2.5 રૂપિયા ચાલો ભાઈ પહોંચા દો 40 કેટલા બૈચા 60 બૈચા પહોંચા દે અહીંયા 50 10 બૈચા ચાલ તું લઈ લે એટલે આમાં 50 બૈચા ચાલ અહીંયા પકડ ભાઈ તું આ ખર્ચ નહીં પાછું એવો જોજો આના 2 રૂપિયા છે હે મારા હિસાબે જાક જોવું પડે મને લાગે અહીંયા જ 50 પહોંચા દેવાય 2 આ 3 કરતા 2 સારું પડે આમાં જરાક મઠાવ હે વિચારવાનું આ પ્રમાણે કરીએ તો કેટલો ખર્ચો થાય તે જુઓ ને ચાલો નહીં તો પછી આના 50 અહીંયા પહોંચાડી દઈએ તો પછી બાકીનું જે સેટિંગ થાય બાકીનું પછી આ બેનું એમ સેટિંગ કરવું પડે તો કેટલો થાય એવી રીતના જોઈ જોવાનું ટ્રાય એન્ડ એરર મેથડ પટાઈ રહ્યો ને હવે સમજી ગયા ને આખી ગેમ અહીંયા શું આવું હે એક્સ વાય અહીંયા એક્સ ક્વિન્ટલ ગયા વાય ક્વિન્ટલ તો અહીંયા કેટલા બચ્યા 100 માઇનસ એક્સ માઇનસ વાય હે ને 100 માંથી આ બેની બાદબાકી બચી ચાલો અહીંયા તો 60 માંથી એક્સ કરો જેટલું બચ્યું તેટલું અહીંયાથી લેવું જ પડે પછી અહીંયા 100 માંથી વાયને કરવાના સમજ પડતી છે અહીંયા 40 માંથી આને કરો 40 ઓછા 100 ઓછા એક્સ ઓછા વાય બધાને ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 લઈ લેવાના ઝેડ એટલે આ ગુણાકાર ચાલો ટ્રુથ ટેલ ચાલ જોઈ લો રકમ શું છે ભાઈ આમાં ટ્રુથ ટેલ કંપનીની પાસે 2 ડેપો ડેપો એ ને ડેપો બી પછી ડેપો એ ડેપો બી પેટ્રોલ પંપ 3 છે DEF 3 પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ બી પેટ્રોલ પંપ ઈ ને પેટ્રોલ પંપ એફ ચાલો ભાઈ કાં કેટલું પેટ્રોલ છે ટ્રુ ડેપો એમાં કેટલું પેટ્રોલ છે 6000 લીટર ડેપો બીમાં કેટલું પેટ્રોલ છે 4000 લીટર પેટ્રોલ પંપ એમાં કેટલું જોઈતું છે 4500 3000 લીટર 3500 લીટર ચાલો તો અંતર માર દેવો તીર અહીંયાથી થોડુંક પેટ્રોલ અહીંયા નાખ્યું અહીંયા પહોંચાડ્યું ચાલો કેટલા છે ભાઈ અંતર છે અહીંયા પાછું ને ભાવને અંતર લખી કાઢો પેટ્રોલ પંપ એ થી નહીં ડેપો એ થી પેટ્રોલ પંપ ડી નું અંતર છે 7 કિલોમીટર 100 કિલોમીટર 3 કિલોમીટર આ અંતર છે 3 કિલોમીટર 4 કિલોમીટર 2 કિલોમીટર ચાલો ધારો કે 10 લીટર ક્રૂડ તેલનું પરિવહન ખર્ચ કિલોમીટર દીઠ ₹1 છે જો અહીંયા હું કર્યું હું ખબર 10 લીટરના કિલોમીટર દીઠ ₹1 1 કિલોમીટરનો 1 રૂપિયો અને 10 લીટરના સમજો એટલે આખી ગેમને એટલે 1 કિલોમીટરના 1 લીટરના કેટલા ભાગ્યા 10 1 ભાગ્યા 10 0.1 એટલે અહીંયા 0.1 પર આખી ગેમ ચાલે અનિકેત સમજજે તું આ લોકોને ગેમ સમજ આ જે લીટી છે ને એના પરથી તમારે લખવું પડે કે માટે 1 લીટર તેલનું કિલોમીટર દીઠ પરિવહન ખર્ચ કિલોમીટર દીઠ પરિવહન ખર્ચ આ ખરીવહન ખર્ચ પરિવહન ખર્ચ તો 1 રૂપિયાને તમારે આ 10 લીટર વડે ભાગવા પડે એટલે કે ₹0.1 ચાલો
તો ધારી લેવાનું કેટલું પહોંચાડ્યું, અહીંયા કેટલું પહોંચાડ્યું એક્સ વાય, તો અહીંયા જે બચ્યું તે 60,000 ઓછા એક્સ ઓછા વાય. ચલો આમાંથી કેટલું અહીંયા પહોંચાડો, તો એક્સ જેટલું આવી ગયું છે, તો જરૂર છે 4,500 માઇનસ એક્સની. માંગી લેવો અહીંયાથી 4,500 માઇનસ એક્સ. અહીંયાથી માંગી લેવો કેટલું માંગો આમાંથી 3,000 ઓછા વાય. અહીંયાથી કેટલું માંગો 3,500 માઇનસ આ. તમે ખર્ચનું વિધેય z કેવી રીતના બનાવો, આ તો બધું સિમ્પલ છે, ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ખર્ચનું વિધેય z કેવી રીતે બનાવશો, તો ખર્ચો જોજો 1 કિલોમીટરના 0.1, 1 કિલોમીટર, હે આ એક્સ શું છે ક્વોન્ટિટી છે, 1 લીટર 1 કિલોમીટર બરાબર. એટલે કે 1 લીટરના 0.1 તો એક્સ લીટરના તો 0.1 ગુણ્યા એક્સ, એ બી પાછા 1 કિલોમીટરના તો 7 કિલોમીટરના એટલે ગુણ્યા 7. એટલે કે મીન્સ કે આ ગુણાકારને 0.1 વડે ગુણવો પડે. આ 7x ને તમારે 0.1 વડે ગુણવો પડશે. આખું ખ્યાલ આવશે એની ઈશા. 1 કિલોમીટરના 0.1, જોજો પાછું બોલો, 1 લીટરની અત્યારે વાત ચાલતી છે, 1 લીટર ના 1 કિલોમીટરના 0.1 તો 7 કિલોમીટરના 0.7. એવા લીટર કેટલા છે એક્સ લીટર એટલે 0.7x. એવી રીતના તમે સમજી જાઓ ને 0.6 વાય એટલે બધે પોઈન્ટ લાગે, 0.3 ઇન્ટુ 60,000 માઇનસ એક્સ માઇનસ વાય. પછી આ 0.3 ઇન્ટુ 4,500 માઇનસ એક્સ પ્લસ 0.4 ઇન્ટુ 3,000 માઇનસ વાય પ્લસ કેટલા 2 ઇન્ટુ પેલું જે થતું હોય તે કેટલું થાય એક્સ પ્લસ વાય માઇનસ 3,500. બતાવી દેજો, હવે કંઈ નથી. ને અહીંયા જરાક પોઈન્ટમાં આવશે આ થોડી કેલ્ક્યુલેશન, પણ ઝેડની કેલ્ક્યુલેશન છે ને છેલ્લે, આ પોઈન્ટ તમને ખાલી કંઈ નડે નહીં, છેલ્લે કેલ્સીમાં થઈ જશે, વાંધો નહીં. ઓકે, તો આપણે આ ચેપ્ટરને એન્ડ આપી દીધો છે. સ્વાધ્યાયમાંથી તમને આલેખ આપ્યા છે, તો આ છેલ્લા આલેખ ખાસ કરવાના, વચ્ચેના બી કરવા જ જોઈએ, ભાઈ તમારા પર છે છેલ્લે. અને ગેરંટી હાથે આ કદાચ પૂછવું હોય તો પૂછાય, પેલા પરિવહન વાળા તો નહીં જ પૂછાય ભાઈ. દાખલો 4 માર્કમાં હો નાનો કહેવાય, 10 માર્કમાં પૂછવો પડે, ખરેખરમાં નહીં ચાલે. એમ બહુ ટાઈમ લાગે, અડધો કલાક નીકળી જ જાય. રકમ સમજવાની, ચકરડા પાડવાના, સેટ કરવાનું, આલેખ દોરવાનો, એટલે નથી જ પૂછતા. પેપર સેટર પૂછતા જ નથી, આ જુદી નથી પૂછાય. પરિવહન વાળા પૂછાય તો બહુ બેઝિક દાખલા પૂછાય. બેઝિકમાં બેઝિક મીન્સ કે ઇક્વેશન આપી દીધા હે, દોરો આલેખ, અથવા તો કંઈક સિમ્પલ રકમ પેલા કેલ્શિયમ વિટામિન એ વાળી. પ્રકિર્ણમાંથી તો નહીં જ પૂછે, કેમ કે પ્રકિર્ણના દાખલા બધા હેવી છે. હજી આ કદાચ પૂછી કાઢે, તો મેં તમને કીધા તે ખાસ કરજો. પરિવહન વાળા એટલા માટે કેમ કે ખાલી જવાબ આવે કે નહીં તે ચેક કરવા. કરી નાખજો, ધીમે ધીમે કરીને કરી નાખજો, એવું લાગે તો રોજના 5-5 એવી રીતે પતી જશે. ચાલો, તો કાલથી નવું ચેપ્ટર ચાલુ કરી દઈએ. લાસ્ટ ચેપ્ટર આપણું સંભાવના, જેને આપણે વ્યવસ્થિત રીતે ભણવાનું છે. આ તો હવે ઠીક છે, આ કેટલા માર્કનું છે મને ખબર છે ને, 3 માર્કનું પાર્ટ બી ને પાર્ટ એમાં કેટલા 2 6 માર્ક્સનું, 3 માર્ક પાર્ટ એ 6 માર્ક્સનું પૂછા છે. અને 6 માર્ક્સ બેઠા લેવાના આ ચેપ્ટરમાં. શું લાગે આવે તારા? નહીં આવે બેઠા નહીં આવે તો 4 એટલે બેઠા આવી જ જાય, કેમ નહીં આવે? આલેખ દોરતા નથી આવડતા તો પછી? હા તે જ ને. સારું, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જય હિન્દ.